11 ગામમાં હુડા લગાવવામાં આવ્યું છે, જેના કારણે જે પણ ખેડૂતો છે એ બધા જમીન વિહોણા થઈ જાય છે અને જમીન વિહોણા થઈ જશે તો દરેકે દરેક ખેડૂતને રોવાનો વારો આવશે। જો સરકાર નહીં માને, હુડા રદ નહીં કરે તો અમારી સંકલન સમિતિ જે કહેશે એ મુજબ ઉગ્ર આંદોલન કરી સમગ્ર ગુજરાતના ખેડૂતોને ભેગા કરવાનું થશે। આવો વિકાસ, ગાંડો વિકાસ અમારે નથી જોઈતો, જોઈએ છે વિકાસ। હજુ હિંમતનગર નગરપાલિકામાં જ વિકાસ નથી થયો તો અમારો વિકાસ કરવા નીકળ્યા છે। અમારી જમીન લઈ લેવી છે, અમારા પૈસાથી અમારો વિકાસ, એવો વિકાસ ક્યારેય જોઈતો નથી। માત્ર ને માત્ર વિકાસ હુડા નહીં પણ ખેડૂતોને પાયમાલ કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। ખેડૂતોને 100% નુકસાન છે, 40% જમીન એમને લઈ લેવાના છે, 60% જમીન વધવાની છે, એ પણ એને કરેલી આલવાના છે। એટલે અમારે ખેતી કરવા માટે કોઈ જગ્યા જ નહીં રહે। એટલે અમારે બીજી સોસાયટીમાં જઈ અને ચોકીદારી કરવાનો વારો આવે એવી હાલત થવાની છે। જમીનના કોઈ ભાવ જોઈતા નથી, અમારે ઇનફ છે જે છે, અમારે માત્ર ખેતી જ કરવી છે, અમારે અન્નદાતા જ રહેવું છે, અમારે બિલ્ડર નથી થવું। સાબરકાંઠા જિલ્લામાંથી પણ ઘણી બધી સંખ્યા આવી છે, ટાર્ગેટ છે 50,000 સંખ્યા પૈકી કરવાની છે। આજે હિંમતનગરમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં અમે પહોંચ્યા છીએ અને લખેલું છે કે ખેડૂતની જમીન ખેડૂતની છે, નહીં કે હુડાના બાપની। મહાસંમેલન કેમ છે તો હુડાનો વિરોધ કરવા માટે ખેડૂતો ભેગા થયા છે, એમની જે જમીન છે જમીન બચાવવા માટે દૂર દૂર સુધી, જ્યાં સુધી જુઓ ત્યાં સુધી ખેડૂતો ચાલીને આવી રહ્યા છે, ટ્રેક્ટર ભરીને અનેક ગામડાઓમાંથી ખેડૂતો આવી રહ્યા છે। ખેડૂત નથી, જેની જમીન નથી, એ લોકો પણ આ વિરોધમાં આવી રહ્યા છે, કારણ કે હિંમતનગરમાં જો હુડા હશે તો પછી ખેડૂતોને નુકસાન થશે, એ બાબતે વિરોધ થઈ રહ્યો છે। અહીંયા જે લોકો આવ્યા છે, લોકો સાથે વાત કરવી છે, ખેડૂતો સાથે વાત કરવી છે, સમજવું છે, કારણ કે ગુજરાતમાં ચારે બાજુ ખેડૂતો એક બાજુ વિરોધ કરી રહ્યા છે, એક બાજુ રડી રહ્યા છે। એટલે સૌરાષ્ટ્રના ખેડૂતો અત્યારે માવઠાના કારણે પરેશાન છે। અમે અહીંયા જ્યારે આવ્યા ત્યારે બી વરસાદ પડી રહ્યો છે, બાકી આની પહેલાં બોટાદના ખેડૂતો લડ્યા, એના પછી જે ભાવ જે મળવો જોઈએ ખેડૂતોને, વળતર મળવું જોઈએ, જે સર્વે થયા હતા એને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતો લડ્યા, એના પછી હવે અહીંયા હિંમતનગરના ખેડૂતો લડી રહ્યા છે। દૂર દૂરથી ખેડૂતો આવે છે, જય જવાન જય કિસાનના નારા લગાવી રહ્યા છે અને પ્રશ્ન એ જ છે કે એ લોકોની માંગણી ક્યારે સ્વીકારવામાં આવશે। 10,000 જેટલા ખેડૂતો ભેગા થશે એવી વાત કરી રહ્યા છે, એ લોકો આવે છે, એમની સાથે વાત કરીએ। શું નામ છે તમારું? વિપુલ પટેલ। અને વિપુલભાઈ કયા ગામથી આવ્યા છો? હડિયોલ ગામના। હડિયોલથી છો, અચ્છા। અને કેટલા ખેડૂતો તમે લઈને આવ્યા? લગભગ 2500 જેટલી સંખ્યા છે। અચ્છા, અને આ સંમેલન શેના માટે છે, કેમ વિરોધ કરી રહ્યા? વિરોધ એટલા માટે કરીએ છીએ, 11 ગામમાં હુડા લગાવવામાં આવ્યું છે, જેના કારણે જે પણ ખેડૂતો છે એ બધા જમીન વિહોણા થઈ જાય છે અને જમીન વિહોણા થઈ જશે તો દરેકે દરેક ખેડૂતને રોવાનો વારો આવશે। આજે પણ મારી આંખમાં આંસુ આવી જાય છે જ્યારે હુડાનું નામ સાંભળું છું ત્યારે। એટલે કોઈ પણ સંજોગોમાં હુડા હટાવવાનો છે, હટાવવાનો જ છે। આવો વિકાસ, ગાંડો વિકાસ અમારે નથી જોઈતો, જોઈએ છે વિકાસ। હજુ હિંમતનગર નગરપાલિકામાં જ વિકાસ નથી થયો તો અમારો વિકાસ કરવા નીકળ્યા છે। અમારી જમીન લઈ લેવી છે, અમારા પૈસાથી અમારો વિકાસ, એવો વિકાસ ક્યારેય જોઈતો નથી। ખેડૂતોને કેટલું નુકસાન થવાનું છે? ખેડૂતોને 100% નુકસાન છે, 40% જમીન એમને લઈ લેવાના છે, 60% જમીન વધવાની છે, એ પણ એને કરેલી આલવાના છે। એટલે અમારે ખેતી કરવા માટે કોઈ જગ્યા જ નહીં રહે। એટલે અમારે બીજી સોસાયટીમાં જઈ અને ચોકીદારી કરવાનો વારો આવે એવી હાલત થવાની છે। જમીનના ભાવ નહીં વધી છે, જમીનના કોઈ ભાવ જોઈતા નથી, અમારે ઇનફ છે જે છે, અમારે માત્ર ખેતી જ કરવી છે, અમારે અન્નદાતા જ રહેવું છે, અમારે બિલ્ડર નથી થવું। અચ્છા, કેટલા ખેડૂતો અત્યારે વિરોધ કરી રહ્યા છે? 11 ગામના ખેડૂતો તો છે, એની સાથે સાથે આખા હિંમતનગર તાલુકો, સાબરકાંઠા જિલ્લામાંથી પણ ઘણી બધી સંખ્યા આવી છે। ટાર્ગેટ છે 50,000 સંખ્યા પૈકી કરવાની છે આજે। અચ્છા, આની પહેલા વિરોધ કર્યો, એના પછી હવે વિરોધ પર આવ્યા છો, મુદ્દાઓ કેમ સાંભળવામાં નથી આવતા? કયા મુદ્દાઓ છે ખેડૂતો? આ જ મુદ્દો છે, એક જ મુદ્દો, હુડા હટાવો, એના સિવાય અમારો કોઈ મુદ્દો નથી, કોઈ એજન્ડો નથી, માત્ર ને માત્ર હુડા જ હટવો જોઈએ। આજે આટલા બધા ખેડૂતો ભેગા થશે તો બીક છે કે પ્રશાસન કંઈ કરશે? અમને કોઈ બીક, અમે સ્વયં આવ્યા છે અને અમે એકદમ શિસ્ત સાથે બધા ખેડૂતો આવ્યા છે। આમાં કોઈ પણ તોફાની કે કોઈ એવું તત્વ નથી, માત્ર ખેડૂતો જ છે અને ખેડૂત અન્નદાતા છે, એ રીતે સ્વયં શિસ્તમાં જ આવ્યા છે। અને જો
મુદ્દો નહીં સાંભળવામાં આવે, હુડા નહીં તો હટાવવામાં અમારી આગળની સંકલન સમિતિ અમારે જે પણ પ્રોગ્રામ આપશે એ પ્રોગ્રામ અમે સાથ સહકાર આપીશું. જ્યાં સુધી હુડા નહીં હટે ત્યાં સુધી અમે જંપવાના નથી નથી ને નથી. વિકાસના નામે કુણીએ ઘર ચોપડી, માત્ર ને માત્ર વિકાસ હુડા નહીં પણ ખેડૂતોને પાયમાલ કરવાનો આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. કોઈ પણ સંજોગોની અંદર હુડા હટાવ્યા સિવાય 11 ગામના ખેડૂતો જંપા નથી. જો સરકાર નહીં માને, હુડા રદ નહીં કરે તો અમારી સંકલન સમિતિ જે કહેશે એ મુજબ ઉગ્ર આંદોલન કરી સમગ્ર ગુજરાતના ખેડૂતોને ભેગા કરવાનું થશે તો કરીશું. બાકી હુડા હટાવ્યા વગર રહીશું નહીં. ભારત માતા કી ખેડૂતો કહી રહ્યા છે કે અમે ગોળી ખાવી પડશે તો ગોળી ખાઈ લઈશું, પણ હુડા હટાવીને રહીશું. બધા જ ગામડાઓમાંથી ખેડૂતો આવ્યા છે અને ખેડૂતોની એક જ માંગ છે કે હુડા હટાવી દો, અમારે આવો વિકાસ નથી જોતો.